સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મારું નામ છે મનીષ સાકરિયા અને અનએકેડમીની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બેઝિક મેથ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે તમારી ધોરણ 11 ની એનસીઈઆરટી જોશો તો ત્યારે તમે જોશો કે તેની અંદર બેઝિક મેથ્સ નામનું તો કોઈ ચેપ્ટર જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથ્સ એ ધોરણ 11 અને 12 ની અંદર દાખલાઓ ગણવા માટે આપણે જે ગણિતનો ઉપયોગ કરવાના છીએ તે ગણિત સરળતાથી સમજી શકીએ તે માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલું એક ચેપ્ટર છે. આ પ્રકરણમાં આપણે ગણિતના અમુક પાયાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું કે જેની મદદથી આપણે ધોરણ 11 અને 12 ની અંદર આવતા તમામ દાખલાઓ સરળતાથી ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂઆત કરીએ આપણા આ લેક્ચરની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અભ્યાસ કરવાનો છે બેઝિક મેથ્સનો. બેઝિક મેથ્સ એટલે કે ભૌતિક શાસ્ત્રમાં વપરાતું પાયાનું ગણિત. ઓકે બેટા, આ પાયાનું ગણિત છે. ભૌતિક શાસ્ત્રની અંદર મોર ધેન 80% ગણિત રહેલું હોય છે. ઓકે, અને આ ગણિત આપણે સરળતાથી સમજી શકીએ એટલા માટે આપણે સૌથી પહેલા શરૂઆત કરી છે બેઝિક મેથ્સ થી. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક મેથ્સ ની અંદર પણ સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું ખૂણાથી. વિદ્યાર્થી મિત્રો, આપણને મનમાં પ્રશ્ન થાય કે ખૂણો કહેવાય કોને? તો બેટા, ખૂણો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ખૂણો એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યાને આપણે ખૂણા તરીકે ઓળખીએ છીએ. ખૂણો એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે તમને એમ થાય કે સાહેબ કે આ તો તમે એક અહીંયા આગળ વ્યાખ્યા કહી દીધી. તો બેટા, આને હું તમને અહીંયા સમજાવું કે માની લો કે બેટા આપણી પાસે આ કોઈ એક ચાપ છે. ઓકે, આ ચાપ એ કોઈ એક વર્તુળનો પરિમિત ભાગ આપણને આપેલો છે. માની લઈએ બેટા કે વર્તુળનું કેન્દ્ર અહીંયા ક્યાંક છે અને આ ચાપના બે અંત્ય બિંદુઓએ વર્તુળના કેન્દ્ર સાથે જે પણ આ એંગલ બનાવેલો હોય, ઓકે, આને આપણે શું કહીએ છીએ? ખૂણા તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, એટલે ખૂણાને બેટા આપણે ભૌતિક રાશિ તરીકે લેતા હોઈએ છીએ અને બેટા દરેક ભૌતિક રાશિને કંઈક ને કંઈક તો એકમ હોય. તો ખૂણાનો એકમ હોય બેટા એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે તેનો એકમ છે રેડિયન. પરંતુ બેટા રોજિંદા જીવનમાં આપણે ખૂણાને ડિગ્રીમાં પણ માપીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરીએ છીએ જેઓ એક કરતા વધુ એકમો ધરાવે છે. પરંતુ બેટા જ્યારે પણ કોઈ પણ ભૌતિક રાશિ એક કરતા વધુ એકમ ધરાવતી હોય ત્યારે તેના બે જુદા જુદા એકમો વચ્ચે કંઈક ને કંઈક સંબંધ હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે વજન માટે કિલોગ્રામ એકમનો પણ ઉપયોગ કરીએ છીએ અને અમુક વખત આપણે ગ્રામનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ઓકે, જેમ કે બેટા આપણે કોઈ જથ્થામાં વધારે જથ્થામાં વસ્તુ લેવી હોય, જેમ કે શાકભાજી લેવા જઈએ, બટાકા લેવા જઈએ, તો ત્યારે આપણે 1 કિલો કે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. પરંતુ બેટા જો આપણે ઘઉં લેવા જઈએ તો આપણે ક્વિન્ટલમાં ખરીદતા હોઈએ છીએ. ઓકે, તદુપરાંત જો બેટા તમે ગોલ્ડ લેવા જાઓ તો એ તોલામાં અથવા તો ગ્રામમાં ખરીદતા હો છો. તો બેટા આ વજનના જુદા જુદા એકમો છે અને તેમની વચ્ચે કંઈક ને કંઈક ગાણિતિક સંબંધ હંમેશા રહેલો હોય છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1 તોલો બરાબર 10 ગ્રામ થાય. તો સેમ વે બેટા અહીંયા ખૂણાને પણ બે જુદા જુદા એકમો છે. એક છે રેડિયન જે એસઆઈ એકમ પદ્ધતિની અંદર સ્વીકારવામાં આવેલો છે અને બીજો છે ડિગ્રી કે જે બેટા આપણે રોજિંદા જીવનમાં અથવા તો ધોરણ 10 સુધી આપણે ખૂણાને ડિગ્રીમાં મેઝરમેન્ટ કરતા હતા. તો બેટા આમની વચ્ચે પણ કંઈક ને કંઈક તો રિલેશન હોય ને. તો બેટા આમની વચ્ચેનો જે સંબંધ છે તે છે 1 ડિગ્રી બરાબર પાઈ અપોન 180 રેડિયન. ઓકે બેટા, અહીંયા એક આ ખૂણાનું મૂલ્ય છે અને ડિગ્રી એ એકમ પદ્ધતિ માટેનું લાગેલું છે ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180. તો પાઈ અપોન 180 મૂલ્ય છે અને રેડિયન શું છે? તેનો એકમ છે. તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ એ આપણે 1 ડિગ્રી બરાબર પાઈ અપોન 180 વડે આપતા હોઈએ છીએ. ઓકે, ચલ બેટા, હવે થ્રુ આઉટ 11 12 ની અંદર જ્યારે પણ આપણે ખૂણાના મૂલ્ય લખીશું તો તે આપણે હંમેશા શેમાં દર્શાવીશું? રેડિયનમાં દર્શાવીશું. પણ હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અમે તો અત્યાર સુધી ખૂણાઓને ડિગ્રીમાં જ દર્શાવતા હતા, તો ડિગ્રી ટુ રેડિયનમાં કન્વર્ટ કેવી રીતના કરીશું ખૂણાના મૂલ્યને? તો ચલો બેટા તેમના આધારિત આપણે દાખલાઓ જોઈએ. ઓકે, તો ચલો બેટા સૌથી પહેલા તો એક વસ્તુ યાદ રાખી લો કે ખૂણાનું મૂલ્ય જો બેટા આપણને ડિગ્રીમાં આપેલું હોય તો આપણે ડિગ્રી ટુ રેડિયન જવું પડે. ઓકે, ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરવું પડે અને ધારો કે બેટા આપણને ખૂણાનું મૂલ્ય રેડિયનમાં આપ્યું હોય તો એને રેડિયન ટુ ડિગ્રી પણ કન્વર્ટ કરી શકીએ. તો બેટા કઈ રીતે કન્વર્ટ કરી શકાય તેના વિશે જોઈ લઈએ. તો જો બેટા આપણને ખૂણાનું મૂલ્ય ડિગ્રીમાં આપેલું હોય અને ડિગ્રી ટુ રેડિયન જવું હોય તો ખૂણાના મૂલ્યને
પાઈ અપોન 180 વડે ગુણવાના. બાકી વસ્તુ બેટા, જો બેટા ખૂણાનું મૂલ્ય આપણને ડિગ્રીમાં આપેલું હોય તો ખૂણાના મૂલ્યને આપણે પાઈ અપોન 180 વડે ગુણવાના, અને યોગ્ય સાદુરૂપ આપીશું તો આપણે ખૂણાના મૂલ્યને ડિગ્રીથી રેડિયનમાં રૂપાંતરિત કરી શકીશું. પરંતુ જો બેટા ખૂણાનું મૂલ્ય આપણને રેડિયનમાં આપેલું હોય અને રેડિયન ટુ આપણે ડિગ્રી જવું હોય તો આપણે ખૂણાના મૂલ્યને 180 અપોન પાઈ વડે ગુણીશું અને ત્યારબાદ યોગ્ય ગાણિતિક સાદુરૂપ આપીને આપણે ખૂણાના મૂલ્યને રેડિયન ટુ ડિગ્રીમાં રૂપાંતરિત કરીશું. ચલો બેટા, આ સૂત્ર યાદ રાખવાનું ના બેટા, આપણે આમના રિલેટેડ દાખલાઓ પણ ગણીશું અને બેટા જ્યારે પણ દાખલા ગણીશું ત્યારે આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું એટલે આપણને આ માહિતી યાદ રહી જશે. બીજી એક વસ્તુ કહી દઉં બેટા કે ફિઝિક્સ શીખવું હોય તો મેક્સિમમ દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, જેટલા મેક્સિમમ ન્યુમેરિકલ આપણે ગણીશું એટલું જ ફિઝિક્સ આપણે સરળતાથી સમજી શકીશું. તો ચલો બેટા, શરૂઆત કરીએ આપણે અહીંયા ગણી દાખલાઓથી. ઓકે, તો ચલો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લો કે આપણી પાસે કોઈ એક ખૂણાનું મૂલ્ય 30 ડિગ્રી છે, બીજો કોઈ એક ખૂણો આપણી પાસે છે 60 ડિગ્રીનો અને ત્રીજો કોઈ ખૂણો છે આપણી પાસે 90 ડિગ્રીનો. ઓકે, આ ખૂણાઓને આપણે ડિગ્રીથી રેડિયનમાં રૂપાંતરિત કરવા માંગીએ છીએ. તો બેટા હમણાં જ કીધું કે જ્યારે પણ ખૂણાને આપણે ડિગ્રીથી રેડિયનમાં રૂપાંતરિત કરવું હોય તો ત્યારે ખૂણાના મૂલ્યને પાઈ અપોન 180 વડે ગુણવા. તો બેટા જુઓ, અહીંયા ગાડી પહેલું સ્ટેપ લખીએ, ખૂણાનું મૂલ્ય લખીએ તો 30 ડિગ્રી એ એકમ પદ્ધતિ સહિત છે. મૂલ્ય કેટલું છે? તો મૂલ્ય છે બેટા 30, તેને ગુણી નાખવાના પાઈ અપોન 180 વડે. બેટા હવે આપણે ગણિતની મદદ લઈ લઈએ કારણ કે સાદુરૂપ આપવાનું છે. તો 0 થી 0 કટ થઈ જાય અને 3 છંગ 18 એટલે સો ધેટ 30 ડિગ્રી એ હકીકતમાં પાઈ બાય 6 રેડિયન થાય છે. બાકી વસ્તુ આટલી. ઓકે, ચલો નેક્સ્ટ આપણે બીજા દાખલા પર ગતિ કરીએ બેટા. તો ચલો હવે અહીંયા ગાડી આપણી પાસે ખૂણાનું મૂલ્ય આપેલું છે 60 ડિગ્રી. ઓકે, 60 ડિગ્રી તો અહીંયા ગાડી મૂલ્ય કેટલું બેટા? તો મૂલ્ય છે 60, તેને બેટા પાઈ અપોન 180 વડે ગુણવા. બાકી વસ્તુ આટલી. ચલો પાઈ અપોન 180 વડે ગુણી નાખ્યા બેટા. હવે શું કરવું પડે? મદદ લેવી પડે ગણિતની અને યોગ્ય સાદુરૂપ આપવું પડે. હવે 0 થી 0 કટ થઈ ગયા, 6 તરી 18 એટલે સો ધેટ આ થઈ જશે પાઈ બાય 3. બેટા ખાસ પાઈ બાય 3 એ શું થયું? મૂલ્ય થયું કહેવાય અને તેની અટક એ થઈ જાય રેડિયન. બાકી વસ્તુ. ચલો ત્રીજા નંબરના દાખલામાં બેટા ખૂણાનું મૂલ્ય છે 90. ડિગ્રી તો શું છે બેટા? એકમ પદ્ધતિના કારણે આપણે એની અટક લગાવી રહ્યા છીએ. ઓકે, 90 એનું મૂલ્ય છે. ડિગ્રી ટુ રેડિયન જવું હોય તો પાઈ અપોન 180 વડે ગુણવા. ચલો બેટા, પાઈ અપોન 180 વડે ગુણી નાખ્યા એટલે હવે શું કરવું પડે? મદદ લેવી પડે ગણિતની અને સાદુરૂપ આપી બેટા. તો સૌથી પહેલા 0 થી 0 ગયા અને 9 દુ 18 એટલે કે સો ધેટ આનું સાદુરૂપ આપતા આપણને જવાબ પ્રાપ્ત થાય છે પાઈ બાય 2 રેડિયન. બાકી વસ્તુ આટલી. હા કે ના? ડન છે બેટા. ઓકે, ચલો તો બેટા આપણે અહીંયા 3 દાખલાની મદદથી જોયું કે જો ખૂણાનું મૂલ્ય ડિગ્રીમાં આપ્યું હોય તો તેને રેડિયનમાં કઈ રીતે રૂપાંતરિત કરવું. પરંતુ જો બેટા આપણને ખૂણાનું મૂલ્ય રેડિયનમાં આપ્યું હોય તો એને આપણે ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ અથવા રૂપાંતરિત કરી શકીએ તે પણ આપણે જુદા જુદા દાખલાઓની મદદથી જોઈએ. તો ચલો બેટા નેક્સ્ટ આપણે ગતિ કરીએ. 3 દાખલા જોઈ ચૂક્યા છીએ. ચોથા નંબરના દાખલામાં ધારો કે બેટા આપણને ખૂણાનું મૂલ્ય પાઈ બાય 4 રેડિયન આપેલું છે. હવે બેટા પાઈ બાય 4 રેડિયન આપ્યું છે એટલે ખૂણાને આપણે રેડિયન ટુ ડિગ્રીમાં કન્વર્ટ કરવો પડે. બાકી વસ્તુ. ચલો પછી પાંચમો દાખલો જોઈ લઈએ બેટા કે ધારો કે ખૂણાનું મૂલ્ય આપણને 7 પાઈ બાય 6 રેડિયન પ્રોવાઈડ કરેલું છે. ઓકે, અને એક બીજો દાખલો જોઈ લઈએ કે જેની અંદર ખૂણાનું મૂલ્ય આપણને 2 પાઈ બાય 3 રેડિયન આપેલ છે. બાકી વસ્તુ બેટા વન્સ અગેન બેટા રિપીટ કરું છું કે ફિઝિક્સ શીખવાનો એક જ રસ્તો છે, મેક્સિમમ ન્યુમેરિકલ ગણવાનો પ્રયત્ન કરવો. ઓકે, ખોટા પડશે દાખલા તો બેટા 100% સુધરશે. ઓકે, અહીંયા ગાડી હું એક દાખલો ગણું છું પછી હું આશા રાખું છું કે તમે વિડીયોને પોઝ કરશો અને ત્યાર પછી તે દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરશો. ઓકે, ચલો તો સૌથી પહેલા એક વખત મેથડ શીખવાડી દઉં બેટા. તો હમણાં જ આપણે શીખ્યા બેટા કે જ્યારે પણ ખૂણાને એક એકમ પદ્ધતિથી બીજી એકમ પદ્ધતિમાં લઈ જવું હોય તો સૌથી પહેલા શું કરવાનું? તેનું મૂલ્ય લખવાનું. તો અહીંયા આનું મૂલ્ય કેટલું છે? તો અહીંયા મૂલ્ય છે પાઈ બાય 4.
રેડિયન ટુ ડિગ્રીમાં જઈએ છીએ એટલે 180/પાઈ વડે ગુણવા. 180/પાઈ વડે ગુણી નાખ્યું હોય એના પછી મદદ લેવાની ગણિતની અને યોગ્ય સાદુરૂપ આપવું બેટા. ઓકે, ચાલો બેટા, તો અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ દેખો સૌથી પહેલા પાઈ થી પાઈ કટ થયા. 2 દુ 4 અને 90 દુ 180 થઈ જશે. 90/2 એટલે હજુ ગણિતની મદદ લઈએ બેટા તો આપણને આ થાય છે 45 અને ડિગ્રી માટે અહીંયા એક બિંદુ મૂકીએ. તો કે માથે બિંદુ મૂકવા જેવું કહેવાય ડિગ્રી એટલે. પાકું? ચલો બેટા, હવે અહીંયા તમે વિડીયોને પોઝ કરો, બાકીના બંને દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો અને પછી મારા જવાબ જોડે તમારા જવાબને સરખાવજો. ઓકે, તો બેટા તમે અહીંયા આગળ વિડીયોને પોઝ કરીને જાતે દાખલો ગણો છો, પરંતુ હું અહીંયા દાખલો આગળ વધારું છું. ચલો બેટા, હવે આપણે શું કરવું છે? તો હવે મારે 7π/6 એ રેડિયનમાં રૂપાંતરિત કરવા છે. તો સૌથી પહેલું કામ મૂલ્ય લખવું. તો અહીંયા મૂલ્ય છે 7π/6. રેડિયન તો એકમ પદ્ધતિના કારણે પ્રાપ્ત થયેલું છે. બીજું સ્ટેપ શું કરવાનું બેટા? આને આપણે મલ્ટીપ્લાય કરી દેવાના 180/પાઈ. ચલો બેટા, હવે શું કરવાનું? તો મદદ લેવાની ગણિતની અને યોગ્ય ગાણિતિક સાદુરૂપ આપવું. તો સૌથી પહેલા પાઈ થી પાઈ કટ. 6 તરી 18 એટલે આ થઈ ગયા 30. ઓકે, ડિગ્રી ન લખાય બેટા એટલે આને એકલું માત્ર મૂલ્યમાં 30 લખીએ આપણે. ઓકે, ચલો હવે 30 × 7 એટલે આ થઈ જશે 210 અને ડિગ્રી માટે અહીંયા એનો સિમ્બોલ લગાવી દઈએ. બાકી વસ્તુ આટલી. ઓકે, ચલો છેલ્લા દાખલા તરફ ગતિ કરીએ બેટા. તો સૌથી પહેલા મૂલ્ય બેટા, તો મૂલ્ય છે 2π/3. પછી શું કરવાનું? 180/પાઈ વડે ગુણવાના. 180/પાઈ વડે ગુણીએ એના પછી શું કરવાનું? મદદ લેવાની ગણિતની. તો પાઈ થી પાઈ ગયા બેટા. 3 6 18 એટલે આ થઈ જશે 60. 60 × 2 એટલે 120 અને ડિગ્રી માટે અહીંયા આપણે એનો સિમ્બોલ લગાવી દઈએ. બાકી વસ્તુ બેટા, ચલો હવે બેટા મને પૂર્ણ આશા છે કે તમે વિડિયો પોઝ કર્યો હશે અને આ પાંચમો અને છઠ્ઠો દાખલો જાતે ગણ્યો હશે અને મારા જેવો સેમ ટુ સેમ તમે આન્સર મેળવ્યો હશે. ઓકે, જો કે બેટા આપણે આવા ઢગલો પુષ્કળ દાખલા ગણી શકીએ છીએ આ પ્રકારના. ઓકે, પરંતુ જો તમારે આ પ્રકારના બીજા વધારાના દાખલા ગણવા હોય તો તમે એકવાર અમદાવાદમાં આવેલા અમારા અનએકેડમીના સેન્ટરની મુલાકાત લો, અમારું સ્ટડી મટીરીયલ જુઓ અને તેનો સદુપયોગ કરો. ઓકે, ચલો હવે બેટા આપણે આના કરતા સહેજ એક સ્ટેપ આગળ વધીએ. ચલો હવે બેટા આમના આધારિત એક દાખલો આપણે બીજો જોઈએ. આ તો અહીંયા સીધો સીધો દાખલો હતો. ઓકે, તો આપણે અહીંયા આગળ આ પ્રકારના દાખલામાં એક વેરાયટી લાવીએ. ધારો કે બેટા આપણી પાસે કોઈ એક ઘડિયાળ છે અને ઘડિયાળની અંદર માત્ર ને માત્ર કલાક કાંટો અને મિનિટ કાંટો છે. તો બેટા જો ઘડિયાળ કાર્યરત હોય, કાર્યરત એટલે કે સાચો સમય દર્શાવતી હોય, ખોટો સમય પણ દર્શાવતી હોય તોય બેટા બંને કાંટાઓ ગતિ તો કરતા જ હશે. એટલે સો ધેટ બંને કાંટાઓ વચ્ચેનો ખૂણો પણ તો કંઈક મેઝરમેન્ટ કરી શકીએ ને આપણે. તો આવો એક આપણે ન્યુમેરિકલ બનાવીએ. ઓકે, આ સ્પેશિયલ પ્રકારનો આપણે એક દાખલો બનાવેલો છે. તો સૌથી પહેલા બેટા આપણે આની રકમ લખી નાખીએ. ઓકે, તો ચલો કોઈ એક ઘડિયાળમાં માત્ર કલાક અને મિનિટ કાંટો છે. શું છે બેટા? કલાક અને મિનિટ કાંટો આવેલ છે. ઓકે, ધારો કે બેટા તમારા ઘરે સેકન્ડ કાંટો પણ હોય તોય ચાલે. આપણે ફોકસ કરીશું માત્ર મિનિટ અને કલાક કાંટા પર. પાકું આટલું? ચલો, મિનિટ કાંટો આવેલ છે. તો જ્યારે ઘડિયાળ 3 અને 5 વાગ્યાનો સમય દર્શાવતી હોય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે નો ખૂણો જણાવો. ઓકે બેટા, ચલો બેટા
આ એક સ્પેશિયલ પ્રકારનો દાખલો છે અને બેટા આ સ્પેશિયલ પ્રકારના દાખલામાં આપણે એવું સ્વીકારેલું છે કે આપણી ઘડિયાળ ગોળ છે. ઓકે, તમારા ઘરે ચોરસ હોય, લંબચોરસ હોય. ઓકે, પરંતુ મેં શું કીધું, સ્પેશિયલ પ્રકારનો દાખલો છે બેટા, એટલે સ્પેશિયલ પ્રકારના દાખલા માટે ઘડિયાળ પણ સ્પેશિયલ આપણે રાખેલી છે અને એની અંદર માત્ર 2 જ કાંટા છે. ઘડિયાળ કાંટો છે, સોરી કલાક કાંટો છે અને મિનિટ કાંટો છે. ઓકે, તો ચલો બેટા અહીંયા ગાડી આપણે કોઈ એક ઘડિયાળ ધ્યાનમાં લઈ લઈએ કે જે સ્ફેરિકલ હોય. સ્ફેરિકલ એટલે કે વર્તુળાકાર હોય. ડન છે બેટા આટલું? ઓકે, ચલો પ્રમાણમાં સહેજ નાની જ લીધી છે બેટા. આના કરતા મોટી પણ હોય, આના કરતા નાની પણ હોય તમારા ઘરે. પાકું? ચલો બેટા વધીએ આગળ. તો દેખો બેટા અહીંયા ગાડી મારી પાસે મારા ઇન્ટરેસ્ટના પોઈન્ટ અહીંયા હું લઈ લઉં છું 4 પહેલા તો. ઓકે, 4 ઇન્ટરેસ્ટના પોઈન્ટ લઈ લઉં છું. એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ. બાકી વસ્તુ ચલો બેટા બધાને ખબર છે બેટા કે જ્યારે 12 વાગતા હોય અથવા તો બધાની ઘડિયાળમાં 12 વાગ્યાનો સમય અહીંયા દર્શાવેલો હોય. ડન છે વસ્તુ આટલી. ઓકે, 3 વાગ્યાનો સમય અહીંયા દર્શાવેલો હોય, 6 વાગ્યાનો સમય અહીંયા દર્શાવેલો હોય અને 9 વાગ્યાનો સમય અહીંયા દર્શાવેલો હોય. સમય અથવા તો 12 નો અંક, 3 નો અંક, 6 નો અંક અને 9 નો અંક આવું આપણે સ્વીકારી શકીએ. ડન છે વસ્તુ આટલી. ચલો બેટા હવે તમને બધાને ખબર છે કે વર્તુળ એટલે કે 360 અંશનો ખૂણો કહેવાય. ઓકે, એટલે સો ધેટ આ એક 360 ડિગ્રીનો ખૂણો રહેલો કહેવાય. ઓકે, ચલો બેટા હવે આ આખા વર્તુળને આપણે 12 સમાન ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. કઈ રીતે? તો જો બેટા 12 અને 3 ની વચ્ચે અહીંયા ક્યાંક 1 અને 2 નો આંકડો હશે બેટા. ઓકે, 3 અને 6 ની વચ્ચે આમ ક્યાંક 4 અને 5 નો આંકડો હશે. 6 અને 9 ની વચ્ચે અહીંયા ક્યાંક 7 અને 8 નો આંકડો હશે તથા 9 અને 12 ની વચ્ચે 10 અને 11 આવો આંકડો રહેલો હશે. ઓકે, ચલો બેટા તો આ આખા વર્તુળને આપણે 12 સમાન ભાગમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકીએ છીએ? તો જુઓ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે કે ઇનડાયરેક્ટલી આપણે આવું કહી શકીએ બેટા કે આપણે 360 ડિગ્રીના ખૂણાને 12 સમાન ભાગની વચ્ચે વહેંચી દીધો છે. બાકી વસ્તુ આટલી. હા કે ના? ડન છે બેટા આટલું. ઓકે, ચલો બેટા હવે બધા આટલું ગણિત તો લગાવી શકે છે કે જો 360 ડિગ્રીને 12 સમાન ભાગમાં રૂપાંતરિત કરી દઈએ તો એક ભાગ વચ્ચે કેટલો ખૂણો હોય? તો ત્રિરાશી મૂકીએ બેટા કે 360 ડિગ્રીને આપણે એટલે કે અહીંયા આગળ 12 સમાન ભાગની અંદર 360 ડિગ્રી હોય તો એક ભાગમાં કેટલું? તો બધા જ કહેશે કે સાહેબ એક ભાગમાં 30 ડિગ્રીનો ખૂણો બનતો હશે. ઓકે, ચલો આટલું પાક્કું ખ્યાલ આવે બેટા. હવે જો બેટા 3 વાગતા હશે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા કઈ રીતે ગોઠવાયેલા હશે? તો બેટા 3 વાગતા હોય ત્યારે કલાક કાંટો આમ 3 તરફ હોય, પ્રમાણમાં સહેજ નાનો હોય અને મિનિટ કાંટો એ 12 તરફ હોય. બાકી વસ્તુ અને પ્રમાણમાં મોટો હોય છે. ઓકે, એટલે કલાક કાંટો અને મિનિટ કાંટાએ કેટલા ભાગ કવર કર્યા કહેવાય? તો બેટા જુઓ હવે અહીંયા ગાડી કલાક કાંટા અને મિનિટ કાંટાએ ટોટલ 3 ભાગ કવર કર્યા છે. કઈ રીતે? તો દેખો આ 1 આ 2 અને 3. ડન છે. એટલે 3 વાગતા હોય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટાએ આંતરેલા અથવા કવર કરેલા ભાગની સંખ્યા 3 અને એક ભાગે આંતરેલો ખૂણો 30 ડિગ્રી. આમ બેટા જ્યારે ઘડિયાળ 3 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો તેમણે આંતરેલા અથવા કવર કરેલા વિભાગ અથવા ભાગની સંખ્યા ઇન્ટુ એક ભાગે આંતરેલો ખૂણો એટલે શું થાય? એની વેલ્યુ 30 છે તો તે પરથી 3 ગુણ્યા 30 એટલે કે 90 ડિગ્રી. પાકી વસ્તુ આટલી બેટા. હા કે ના? અને બેટા જો એક સ્ટેપ આગળ વધીએ, જો આપણને અહીંયા જવાબના ઓપ્શન ડિગ્રીની જગ્યાએ રેડિયનમાં આપી હોય બેટા હવે તો બધાને ડિગ્રીથી રેડિયન રૂપાંતરિત કરતા આવડે જ છે. શું કરવાનું? સૌથી પહેલા ખૂણાનું મૂલ્ય લખવાનું, ત્યારબાદ પાઈ અપોન 180 વડે ગુણવાના. આ ગુણ્યા પછી મદદ લેવાની બેટા આપણે ગણિતની. કેમ? સાદુરૂપ આપવું છે તો 0 થી 0 ગયા, 9 દુ 18 એટલે કે પાઈ બાય 2 રેડિયન. બાકી વસ્તુ એટલે બેટા જો આપણને ઓપ્શન રેડિયનમાં આપેલા હોય તો પાઈ બાય 2 અને જો ઓપ્શન ડિગ્રીમાં આપેલા હોય તો 90 ડિગ્રી થાય.
બાકી વસ્તુ ઓકે એટલે આપણને અહીંયા બે જુદા જુદા સમય પૂછ્યા હતા તે પૈકીનો આપણે એક સમય અહીંયા ગાડી શોધી લીધો છે એક સમય માટે ગણતરી કરી લીધી છે વન્સ અગેન બેટા હું તમને રિક્વેસ્ટ કરીશ કે હવે વિડીયોને તમે પોઝ કરો અને 5 વાગ્યા માટેના સમયને અનુરૂપ ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને છે તે ડિગ્રી અને રેડિયનમાં જાતે ગણો જો કે બેટા તમે વિડીયો પોઝ કરો હું તો અહીંયા દાખલો ગણી રહ્યો છું પાક્કું ચલો બેટા તો જ્યારે 5 વાગતા હોય બેટા તો જ્યારે 5 વાગ્યાનો સમય દર્શાવે ઘડિયાળ તો ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો સંબંધ કેવો એટલે સ્થાન કેવો હશે તો ચલો બેટા અહીંયા ગાડી દેખો પેલા બે કાંટા અત્યારે થોડીક વાર માટે ભૂલી જજો બેટા ઓકે તો અહીંયા આપણે બીજા કલરથી આમને દોરીએ આમનાથી ચલો જ્યારે 5 વાગતા હશે ત્યારે અહીંયા ગાડી કલાક કાંટો જે હશે એ આપણો 5 ની તરફ સોરી આ કલાક કાંટો 5 ની તરફ હશે કે અને મિનિટ કાંટો એ તો અહીંયા 12 ની તરફ જ હશે બાકી વસ્તુ બેટા હા કે ના એટલે આ સ્થિતિમાં કલાક કાંટા અને મિનિટ કાંટાની વચ્ચે ટોટલ 5 વિભાગ રહેલા હશે ડન છે આટલું ઓકે અને બેટા આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ કે એક વિભાગ વચ્ચેનો એંગલ કેટલો છે 30 છે તો અહીંયા ગાડી કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણાનું મૂલ્ય કેટલું મળે તો આંતરેલા વિભાગ ગુણ્યા એક વિભાગ વચ્ચે રચાતો ખૂણો 5 ગુણ્યા 30 150 કોઈ 150 નહીં બોલે બેટા શું કહેશે 150 ડિગ્રીનો ખૂણો બને છે એક સ્ટેપ આગળ સાહેબ આને રેડિયનમાં રૂપાંતરિત કરીને બતાવો તો ચલો બેટા હમણાં જ શીખવાડી તું ડિગ્રી ટુ રેડિયનમાં જવું હોય બેટા તો સૌથી પહેલા શું કરવાનું ખૂણાનું મૂલ્ય લખવાનું ત્યાર પછી તેને પાઈ અપોન 180 વડે ગુણી દેવાના આટલું ગુણ્યા બાદ શું કરો બેટા મદદ લેવાની ગણિતની કેમ બેટા કારણ કે આપણે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપવા માટે તો સૌથી પહેલા 0 થી 0 ગયા જો બેટા 3 પંજા 15 3 છંગ 18 એટલે કે એંગલ આવી ગયો 5 પાઈ બાય 6 રેડિયન બાકી વસ્તુ બેટા મને પૂર્ણ વિશ્વાસ છે બેટા કે તમે લોકો વિડિયો પોઝ કરીને આ દાખલો જાતે ગણ્યો હશે અને તમે પણ પરફેક્ટલી મારા જેવો જવાબ મેળવ્યો હશે ઓકે ચલો બેટા તો અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ખૂણો તો ખૂણો કહેવાય કોને બેટા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ડન છે વસ્તુ આટલી ભૌતિક અચ્છા ચલો ખૂણાનો એકમ તો તે રેડિયન હોય અને ડિગ્રીમાં પણ માપી શકાય બે અલગ અલગ એકમો છે એટલે તેમની વચ્ચે કંઈક ને કંઈક ગાણિતિક સંબંધ રહેલો હોય અને આપણે તે ગાણિતિક સંબંધ જાણીએ છીએ કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 રેડિયન થાય ઓકે ચલો બેટા ત્યાર પછી આપણે પહેલા 3 દાખલા ગણ્યા જેની અંદર આપણને ખૂણાનું મૂલ્ય ડિગ્રીમાં આપ્યું હતું અને તેને અનુરૂપ આપણે ખૂણો રેડિયનમાં શોધ્યો ત્યારબાદ આપણે બીજા 3 દાખલા ગણ્યા 4 5 અને 6 તેની અંદર આપણને ખૂણાનું મૂલ્ય રેડિયનમાં આપેલું હતું અને તે ખૂણાના મૂલ્યને અનુરૂપ તે ખૂણાઓ જે રેડિયનમાં હતા તેમને અનુરૂપ આપણે જવાબ ડિગ્રીમાં મેળવ્યા અને ત્યારબાદ પછી આપણે એક સ્પેશિયલ ખૂણો બનાવ્યો ઓકે એક સ્પેશિયલ દાખલો બનાવ્યો પાકું ચલો બેટા હવે બેટા બીજી એક વસ્તુ કહું કે ભૌતિક શાસ્ત્રની અંદર જ્યારે ખૂણાનું માપન આપણે વિષમ ઘડી દિશામાં કરીએ તો વિષમ ઘડી દિશામાં માપેલા ખૂણાઓ ઓલવેઝ આપણે કેવા લઈએ છીએ ધન લઈએ છીએ પરંતુ જો બેટા આપણે ખૂણાનું માપન સમઘડી દિશામાં કરીએ સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં તો તે ખૂણાના મૂલ્યને આપણે ઓલવેઝ નેગેટિવ લઈએ છીએ કે સાહેબ કે આમાં બહુ ખબર ના પડી તો જો બેટા સમજાવું તમને અહીંયા ગાડી તો જો બેટા એ સમજવા માટે પહેલા આપણે એક xy સમતલ લઈ લઈએ xy સમતલ એટલે કે બેટા આપણે યામાક્ષ પદ્ધતિ સ્વીકારી લઈએ ઓકે આપણે શું કરી લઈએ યામાક્ષ પદ્ધતિ જોઈ લઈએ ઓકે ચલો બેટા અહીંયા આપણે થોડુંક એક વખત જોઈ લઈએ આને આપણે થોડુંક બોલ્ડ કરવાનો ટ્રાય કરીએ પહેલા તો આ બોલ્ડ કરવા માટે આપણે આને પર્સન્ટેજ વધારી લઈએ ડન છે ચાલો હવે આ આપણો થઈ ગયો ઓહો બેટા આ તો બહુ વધારે થઈ ગયો ને તો આને થોડુંક રિડ્યુસ કરી લઈએ ડન છે મનમાં થાય કે સાહેબ પહેલા કરી લીધું હોત તો સમય ના બગડે તમારો ઓ તેરી બેટા આ બહુ જાડું છે હજુ તો ચલો કઈ વાંધો નહીં બેટા ટ્રાયલ એન્ડ એરર આપણે તો શું છીએ ભણવા બેઠા છીએ એટલે ભૂલ તો થશે જ અને આપણે આપણી ભૂલમાંથી જ શીખતા જઈશું ઓકે ચલો આ ધન x અક્ષ લીધો છે મેં અને આ લઈ લીધો છે ધન y અક્ષ
ડન છે વસ્તુ? ઓકે, ચલો બેટા, તમે તમારી અનુકૂળતા મુજબ, પોતાની અનુકૂળતા મુજબ જે નામ આપવું હોય આપી શકો. ઓકે, પરંતુ મેં અહીંયા શું આપ્યું છે? ધન x અક્ષ અને ધન y અક્ષ. એક વખત ફરીથી બેટા દોરી નાખીએ, કારણ કે આ લાઈન મારાથી થોડી ત્રાસી આવી ગઈ હતી. ઓકે, ચાલો હવે આપણે અમને નામ આપી દઈએ. પહેલું કામ કરીએ તો નામ આપી દઈએ બેટા, તો આને કહી દઈએ આપણે x, ધન x અક્ષ. કઈ શું દઈએ? આ હોય સાહેબ કે, અને આ y અક્ષ. ઓકે, ચલો xy સમતલમાં આ આપણું ઉગમ બિંદુ છે. હા, ઉગમ બિંદુ છે. અને આ xy સમતલની અંદર કોઈ એક બિંદુ P રહેલો છે. ઓકે, આ કોઈ એક બિંદુ P રહેલો છે. મનમાં થાય સાહેબ આના યામ xy કહી દો. ઓકે, કહી શકાય બેટા, પણ આપણે અહીંયાની જરૂરત નથી. હવે શું કરીએ બેટા? તો હવે ઉગમ બિંદુને આપણે બિંદુ P સાથે જોડતો એક રેખાખંડ લઈ લઈએ. ચલો 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 ચલો. ઓકે, ચલો કલર બદલીએ બેટા. અહીંયા આગળ એક્સ વાય બંને પેલા છે, તો આને આપણે અહીંયા રંગ બદલી નાખીએ અને આ કલર લઈ લઈએ. ચલો બેટા, આ થઈ ગયો આપણો આ ઓપી રેખાખંડ. બાકી વસ્તુ બેટા, આ થઈ ગયો શું આપણી પાસે? ઓપી રેખાખંડ, કારણ કે આ ઉગમ બિંદુ છે, બિંદુ P છે. હવે જો બેટા, ભૌતિક શાસ્ત્ર હોય કે જીવન હોય, દરેકે દરેક વસ્તુ અન્ય કોઈ વસ્તુની સાપેક્ષે અથવા સંદર્ભમાં હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું બેટા, કે કોઈ જગ્યાએ રેસ ચાલે છે અને કોઈ એક જ વ્યક્તિ દોડે છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ગોલ્ડ મેડલ એનો જ છે. ઓકે, તો આપણે એના આ એચિવમેન્ટની બહુ પ્રશંસા ન કરીએ અથવા જરાય પ્રશંસા ન કરીએ, પરંતુ બેટા કોઈક રેસની અંદર 1000 લોકો દોડે છે અને ત્યાં ગાડી કોઈક એક વ્યક્તિ પહેલો નંબર લઈને આવે છે અને ગોલ્ડ મેડલ જીતે છે, તો બેટા એની આ એચિવમેન્ટ બહુ જ મોટી કહેવાય. કેમ? કારણ કે એનો પહેલો નંબર બાકીના 1000 એટલે કે 999 વ્યક્તિની સાપેક્ષે એને પહેલો નંબર મેળવ્યો છે. ઓકે, એટલે સો ધેટ એ એચિવમેન્ટ બહુ વધારે કહેવાય. બાકી વસ્તુ ઓકે, એટલે કે જીવન હોય કે ભૌતિક શાસ્ત્ર હોય, દરેક વસ્તુ અન્ય કોઈ વસ્તુની સાપેક્ષમાં હોય છે. તો અહીંયા પણ બેટા હું ધન x અક્ષને મારી સંદર્ભ રેખા તરીકે સ્વીકારી લઉં. એટલે જે પણ વાર્તા કરીશું આપણે આની સાપેક્ષે કરીશું. ઓકે, તો આને આપણે લઈ લઈએ છે સંદર્ભ રેખા. બાકી વસ્તુ બેટા આટલી. હાના ભાઈ, પાક્કું? ઓકે, ચલો આ સંદર્ભ રેખા છે. હવે જુઓ બેટા, આ ઓપી રેખાખંડ જે છે તે સંદર્ભ રેખા સાથે કંઈક નમન બનાવે છે અથવા કંઈક ઢળેલી છે. ઓકે, કેટલી ઢળેલી છે? તો એ માપવા જઈએ બેટા, તો વિષમ ઘડી દિશામાં માપીએ તો આ થઈ જાય બેટા. ઓકે, તો આ નમન જે છે એને જ કહેવાય ખૂણો. બાકી વસ્તુ, પરંતુ વિષમ ઘડી દિશામાં માપેલું છે એટલે આ ખૂણાનું મૂલ્ય કેવું લઈશું આપણે? પોઝિટિવ. પરંતુ બેટા કોઈક વિદ્યાર્થી એવું કે સાહેબ ધન x અક્ષની સાપેક્ષે આમ પણ માપી શકાય. ખોટું નથી બેટા, ખોટું નથી, સાચી વસ્તુ છે. અને પરંતુ આ ખૂણાના મૂલ્યને આપણે ઋણ મૂલ્ય તરીકે લઈશું. ડન છે બેટા? ઓકે, અને આ બંને ખૂણાઓનો સરવાળો મસ્ટ બી 360 થવો જ જોઈએ. જો ના થાય તો માપનમાં આપણે ભૂલ કરી છે. ઓકે, જે આપણે આના પછીના ચેપ્ટરમાં જોઈશું, ત્રુટીઓ વાળા ચેપ્ટરમાં. ઓકે, કારણ કે ઘણીવાર એવું થાય ઉતાવળમાં આપણે માપનમાં પણ ભૂલ કરી દઈએ અને એના કારણે શું થાય? એરર ઉત્પન્ન થાય, ત્રુટી ઉત્પન્ન થાય. તેનો અભ્યાસ આપણે આના પછીના ચેપ્ટરમાં કરીશું, કે જે તમારી એનસીઈઆરટી નું પહેલું ચેપ્ટર છે. પાક્કું આટલું? ચાલો. ઓકે, તો સો ધેટ બેટા સમઘડી દિશામાં માપેલા ખૂણા હંમેશા ઋણ લઈશું, જે મેં અહીંયા લખેલું જ છે ઓલરેડી. અને વિષમ ઘડી દિશામાં માપેલા ખૂણા હંમેશા કેવા લઈશું? આપણે ધન લઈશું. પાક્કું ને આટલું બેટા? ડન છે આટલું? ઓકે, ચલો હવે બેટા આપણે ગતિ કરીએ. તો ધોરણ 9 ની અંદર સૌથી પહેલી વાર તમે ત્રિકોણમિતીય વિધિઓ ભણી ગયા હતા બેટા. ત્યાં ગાડી તમે 6 ત્રિકોણમિતીય વિધિઓ ભણ્યા હતા. જો કે વાસ્તવમાં ગણિતની અંદર 6 જ ત્રિકોણમિતીય વિધેયો છે. એટલે તમે એમ ના વિચારતા કે ઓહો અમે ત્યાં ઓછા ભણ્યા હતા કે હવે અહીંયા વધારે આવવાના છે. ઓકે, આપણે ત્યાં ત્રિકોણમિતીય વિધેય ભણ્યા હતા બેટા, sin cos tan cosec sec cot. ઓકે, તો એમના વિશે આપણે એક વખત થોડોક અભ્યાસ કરી લઈએ અને આપણો આજનો પહેલો લેક્ચર એના પછી આપણે સ્ટોપ કરીશું. ડન છે આટલું? ઓકે, ચલો તો ગતિ કરીએ આગળની તરફ બેટા. તો ત્રિકોણમિતીય ગુણોત્તરો અથવા ત્રિગુણોત્તરો પણ કહેવાય. ઓકે, આને ઘણી બધી રેફરન્સ બુકો ઇંગ્લિશમાં ટી રેશિયો કહે છે.
ઓકે, હકીકતમાં ત્રિકોણમિતીય ગુણોત્તરો એટલે ટ્રિગ્નોમેટ્રી રેશિયો કહેવાય. ઓકે, પરંતુ શોર્ટ ની અંદર જેમ આપણે મેથેમેટિક્સ ને મેથ્સ કહેતા હોઈએ છીએ, બાયોલોજી ને બાયો કહેતા હોઈએ છીએ, ફિઝિક્સ નો સ્પેલિંગ આખો ન લખતા આપણે PHY લખી દેતા હોઈએ છીએ, કેમિસ્ટ્રી નો સ્પેલિંગ આપણે આખો ન લખતા શું લખી દઈએ છીએ CHE લખી દેતા હોઈએ છીએ. તો સેમ બેટા અહીંયા પણ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોની જગ્યાએ ત્રિગુણોત્તરો લખી શકીએ. ખોટું નથી. ડન છે આટલી વસ્તુ. ચલો બેટા, આ સમજવા માટે આપણે શું કરીએ? તો આ સમજવા માટે આપણે સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. ચાલો બેટા, કાટકોણ ત્રિકોણ બધાને ખબર છે. સર, કાટકોણ ત્રિકોણ એટલે કે જેનો એક ખૂણો 90 અંશનો હોય. પાક્કું? હાના ભાઈ, ડન છે આટલું? ઓકે, ચલો. ગામ આખાને ખબર છે બેટા કે આ ખૂણો 90 નો. હું મારી અનુકૂળતા માટે બેટા આ ખૂણાને થીટા ધારું છું. ઓકે, થીટા ધારું છું. ડન છે. અને આ ત્રિકોણના 3 શિરોબિંદુઓના નામ અનુક્રમે આપી દઉં છું P, Q અને R. ડન છે બેટા? પાકી વસ્તુ. જો બેટા આ મેં થીટા ખૂણો ધાર્યો હોય તો PQ એ સામેની બાજુ થાય અને સોરી QR એ સામેની બાજુ થાય અને PQ એ પાસેની બાજુ થાય. તરત જ કહેશો તમે કે સર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો PR² = PQ² + QR² થાય. ભણી ગયા છીએ કે આ તો અમે કે ઓકે. હા તો બેટા આજે આપણે જે ભણવાના છીએ, જે જોવાના છીએ એ બધું જ તમે જાણો છો, પણ છે કેવું? હનુમાનજીની જેમ એ તમારા સુષુપ્ત મગજની અંદર બધું સ્ટોર થયેલું છે. મારે બસ તમને યાદ કરાવવાનું છે. ડન છે આટલું? ઓકે, તો ચાલો બેટા અહીંયા ગાડી કોણ કોણ છે એ હું એક વખત લખી દઉં અને આપણે આગળ વધીએ. તો બેટા આ છે કર્ણ. મહાભારત વાળોની હો ભાઈ. આ છે સામેની બાજુ. ઓકે, અમુક જણાની આપણી સામેની બાજુના હોય અને અમુક આપણી બાજુના હોય. અને આ છે પાસેની બાજુ. પાક્કું આટલું? ડન છે? ઓકે, ચાલો. હવે ત્રિકોણમિતીય વિધેયો કયા કયા હતા? sin, cos, tan, cosec, sec, cot. પાક્કું આટલું? ચાલો બેટા, તો સૌથી પહેલા ત્રિકોણમિતીય વિધેય આપણે લઈ લઈએ sin થીટા. તો આપણે પહેલા ચલો અહીંયા ગાડી કલર બદલી લઈએ માર્કરનો. તો sin થીટા તો યાદ કરો બેટા, sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. પાકી વસ્તુ. હવે સામેની બાજુ કોણ છે બેટા? તો QR અને કર્ણ કોણ છે? PR. તો so that આ થઈ જશે QR/PR. પાકું? ચાલો બેટા, એના પછી આપણે લઈએ cos થીટા. તો cos થીટા થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ડન છે આટલું? ચલો, પાસેની બાજુ કોણ છે બેટા? PQ. તો આ થઈ ગયા PQ અને કર્ણ તો PR જ છે. પાક્કું આટલું? ચાલો બેટા, હવે આપણે tan થીટા. તો tan થીટા એટલે બેટા હકીકતમાં જોવા જઈએ તો આને લખાય sin થીટા upon cos થીટા. હવે આ બંનેનો રેશિયો લેવા જઈએ તો બંનેમાં છેદમાં કર્ણ છે એટલે એ ઉડી જાય. તો tan થીટા બરાબર આપણે આમ પણ લખી શકીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે so that બેટા આ થઈ જશે QR/PQ. ડન છે આટલું? પાક્કું? ચાલો બેટા આગળ વધીએ. હવે બેટા આપણે લઈએ cosec થીટા. ઓત્તેરી સાહેબ, cosec થીટા એટલે તો 1/sin થીટા. આવું અમારા ગણિતના સાહેબે શીખવાડ્યું હતું. સાચું જ શીખવાડ્યું હતું. શિક્ષક ક્યારેય ખોટું ના શીખવાડે બેટા. હા કે ના? એટલે cosec થીટા બરાબર 1/sin થીટા જ લખાય. ડન છે? અરે સાહેબ, sin થીટા એટલે તો શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે cosec થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ થઈ જશે. પાકી વસ્તુ. એટલે કે બેટા અહીંયા આને ઉલટાવી દઈશું. એટલે કે PR/QR કરી દઈશું. હાના ભાઈ, પાક્કું છે આટલું? ચલો, cosec થીટા પછી વારો લઈએ બેટા આપણે sec થીટાનો. ઓકે, વારા પછી વારો cosec થીટા પછી sec થીટાનો. ઓકે, તો સાહેબ આને તો cos થીટા લખાય. સરસ, સાચી વસ્તુ છે બેટા. તો આને લખી દેવાય કર્ણ/ પાસેની બાજુ. પાકી વસ્તુ. હવે કર્ણ કોણ હતો બેટા? તો કર્ણ તો PR અને પાસેની બાજુ હતી PQ. તો આ થઈ જશે બેટા PR/PQ. સાહેબ હવે તો છેલ્લું રહ્યું cot થીટા.
અને cot થીટા તો બે અલગ અલગ રીતે લખી શકાય કે cot થીટા that is equal to 1/tan થીટા અથવા તો cosec થીટા upon sec થીટા એ લખાય બેટા હા ભાઈ ઓકે એટલે so that આને લખાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે so that બેટા જગ્યાનો થોડો અભાવ છે એટલે આપણે અહીંયા સીધું જ લખી દઈએ pq upon qr ડન છે વસ્તુ આટલી બાકી વસ્તુ જો બેટા હવે 9મા ધોરણમાં જ્યારે પહેલી વાર ત્રિકોણમિતિય વિધેય હતા તો ત્યારે તમને સાહેબોએ આ સૂત્રો 5 વાર કે 10 વાર લખવાય આપ્યા હશે ઓકે હું જ્યારે 9મા ધોરણમાં ભણતો હતો તો મારા શિક્ષકે પણ આપ્યા હતા ઓકે પરંતુ અમને જોડે જોડે એક સરસ મજાની ટ્રીક શીખવાડી હતી કઈ ટ્રીક જો હું તમને કહું sin થીટા તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કળ cos થીટા પાસેની બાજુ ભાગ્યા કળ અને tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સાહેબ આમાં શું નવાય આમણે અમારા શિક્ષકે અમને આવું શીખવાડ્યું sin 7 બનાવે સામેની બાજુ ભાગ્યા કળ cos 5 બનાવે પાસેની બાજુ ભાગ્યા કળ tan 7 બનાવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ઓકે મને હજુ પણ આ યાદ જ રહી ગયું છે બેટા અને અમુક ટ્રીકો કેવી હોય આ જીવન આપણને યાદ રહી જાય બાકી વસ્તુ ને ઓકે અને બેટા અમે ભણતા હતા ને ત્યાં તો સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ એટલે લેસન ના કર્યું હોય તો પ્રસાદી તો મળે જ હને ચાલો પણ બેટા તમે તો આધુનિક ભારતના વિદ્યાર્થીઓ છો તમારા માટે આ નિયમ લાગુ પડતો નથી ઓકે ચાલો બેટા હવે આ ત્રિકોણમિતિય આધારિત આપણને કયો દાખલો પૂછાય તો બેટા માત્ર એક દાખલો ગણીએ આપણે અને આ સાથે આપણો પહેલો લેક્ચર પછી પૂર્ણ કરીશું હે ને એ થાકી પણ ગયા હશો હા કે ના બેટા ઓકે તો ચાલો બેટા એક દાખલો આપણે લઈ લઈએ બેટા અહીંયા આગળ રકમમાં આપણને એવું કીધું છે કે જો sin થીટા બરાબર 3/5 હોય તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો એટલે કે ત્રિગુણોત્તરો મેળવો તમને એમ થશે કે સાહેબ તમે દેખો ને કંજૂસ છો આખું કેમ ના લખ્યું તો બેટા નાનાથી લખવાથી પણ જો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જતો હોય તો શું કામ આખું લખવું બાકી વસ્તુ હાના ભાઈ ડન છે ચાલો તો આપણે આ પ્રશ્નના સોલ્યુશન તરફ ગતિ કરીએ તો ચાલો બેટા આપણે આનું આપવું છે સોલ્યુશન કારણ કે દુનિયા તો પ્રશ્નો પૂછશે બેટા હે ને ચાલો તો સૌથી પહેલા શું કામ કરવાનું બેટા એક કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું શું કરવાનું એક કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું તો એના માટે બેટા આપણે અહીંયા આપણને જે મેથેમેટિકલ ટૂલ આપ્યા છે એમનો સદુપયોગ કરીએ ડન છે આટલું ચાલો એ ભાઈ તું ક્યાં જાય છે બરાબર હા અમે દાખલામાં આગળ વધીશું તારે નહીં જવાનું ભાઈ ક્યાંય ચાલો હવે ઓકે ડન છે ચલો હવે અહીંયા આગળ બેટા આમના નામકરણ કરી દઈએ તો આ હું મારી અનુકૂળતા માટે થીટા ધારી લઉં ઓકે ચાલો શું નામ આપવા છે XYZ આપવા બેટા આ વખતે KBC આપવા છે ABC આપી દઈએ ચલો ને કારણ કે આપણે KBC માં તો જવાના નથી હે ને કેમ બેટા આપણે ત્યાં નહીં આપણે તો ડોક્ટર બનવાનું હે ને એટલે આપણે શું કામ KBC માં અત્યારથી એક વખત બેટા આપણે સરસ મજાના ખૂબ જ મોટા ડોક્ટર બની જઈએ તો KBC વાળા આપણને સામેથી બોલાવશે હે ને ચાલો ત્યારે હવે બેટા સામેની બાજુ શું થશે સામેની બાજુ થશે BC પાસેની બાજુ થશે AB અને AC થશે કર્ણ હવે બેટા થોડુંક મગજ ઉપર જોર આપો sin થીટા 3/5 આપેલા છે અને sin થીટા બરાબર યાદ કરો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય બેટા હાના ભાઈ પાક્કું છે એટલે સો ધેટ અહીંયા ઇનડાયરેક્ટલી આપણને ઇન્ફોર્મેશન આપી દીધી છે કે આ જે કાટકોણ ત્રિકોણ દોર્યો છે ને કે આપણે એમાં સામેની બાજુ એટલે કે sin થીટામાં આ BC એ આપણને શું આપેલા છે 3 આપેલા છે અને આ કર્ણ આપણને 5 આપેલા છે ઓકે ચાલો બેટા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ AC² = AB² + BC² અને તેના ઉપરથી બેટા મને ખબર જ છે કે તમે બધાએ મનમાં કહી દીધું સાહેબ AB ની વેલ્યુ 4 થાય તો શું થાય AB ની વેલ્યુ 4 થાય ડન છે અત્યારે બેટા જો ત્રિકોણની ત્રણેય બાજુઓના મૂલ્યો ખબર છે તો બાકીના બધા ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો આપણે લખી દઈએ તો ચાલો sin થીટા તો અવેલેબલ જ છે cos થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 અને tan થીટા એટલે બેટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4 પછી વારો આવે બેટા cosec થીટાનો 1/sin થીટા તો 5/3 લખી દો અથવા તો કર્ણ કોણ સામેની બાજુ
કોસેક થીટા બાદ આવે સેક થીટા 1/cos થીટા એટલે 5/4 અને વધ્યા રહ્યા બેટા cot થીટા તો cot થીટા એટલે 1/tan થીટા tan થીટા બરાબર 3/4 છે તો cot થીટા બરાબર કેટલા થઈ જશે 4/3 થઈ જશે બાકી વસ્તુ ચલો બેટા એક દાખલો હું તમને હોમવર્કમાં આપી દઉં આના જેવો ઓકે સમય મળે બેટા તો ગણવાનો અવશ્ય પ્રયત્ન કરજો ઓકે ચાલો તો બેટા ધારો કે રકમ એની sin થીટા ની જગ્યાએ હું લઈ લઉં cos થીટા sin થીટા ની જગ્યાએ લઈ લઉં cos થીટા કે જો cos થીટા બરાબર 3/5 હોય તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવો કે આ છે આજના લેક્ચરનું હોમવર્ક સાહેબ તમે તો જબરું કર્યું 2 દાખલા ગણીને હોમવર્ક આપી દીધું ઓકે કાંઈ વાંધો નહીં બેટા પ્રયત્ન કરવો ફિઝિક્સ શીખવા માટેનો આ જ રસ્તો છે ન્યુમેરિકલ મેક્સિમમ ગણવાના ઓકે ચલો બેટા તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે બેટા કે તમને આખા લેક્ચરમાં બધી જ વસ્તુઓ સમજાવી હશે ઓકે પરંતુ જો કોઈ વસ્તુ ન સમજાવી હોય બેટા અને તમારે તે વધુ ડિટેલમાં સમજવી હોય તો તમે અમારા અનએકેડમીના અમદાવાદ સેન્ટરની મુલાકાત લઈ શકો છો ઓકે અને તમે એમને પણ વિઝિટ કરી શકો છો અને અમારી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તે પણ નિહાળી શકો છો ઓકે તો બેટા ત્યાં મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ભણતા રહો ઓલ ધ બેસ્ટ સ્ટોપ